એ હુસેન દોશીની ગુફામાં એમણે અમદાવાદ જ કેમ પસંદ કર્યું એ ગુફા કરવા માટે? કદાચ એ લોકો એ વખતે બી ખબર હતી કે કલામાં પૈસા ને છતાં પણ આવ્યા હતા. આજે કલામાં પૈસા છે એટલે કલાકાર બનવું છે એ બી એક હકીકત છે. જી જી. દોશી સાહેબે બહુ સરસ લખ્યું છે કે એક અમદાવાદનું કલાનું સ્થિર તળાવ હતું, એમાં તમે આવીને એક આ કાંકરો નાખ્યો છે. આહા. અને ખરેખર એમના શબ્દો આજે સાચા પડ્યા છે. જેને પૈસાની કિંમત નથી હોતી એ જ આવું લાખો રૂપિયાના ચિત્ર ખરીદી લે ને, સમજ્યા વગર, જોયા વગર, જાણ્યા વગર, ફક્ત ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી. એટલે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. બહુ જ સાચી વાત છે. એ વાત અહીંયા પણ એટલી જ લાગુ પડે છે. બહુ સાચી વાત છે. એ 5,000 પોર્ટ્રેટ્સની કુલ કિંમત તો મારાથી પૂછાય જ નહીં ને. કિંમત તો મેં વિચારી જ નથી આમાં, કારણ કે કિંમતની વાતથી મેં આમાંથી એક પણ વસ્તુને કિંમતથી નથી જોઈ. મને જે તે સમયે મને જે પોસાય ને કિંમતમાં મળે તો લઉં.